મહેસાણામાં ગેસ માટે મહાભારત લાંબી લાઈનો છતાં એજન્સી કહે છે બધું બરાબર છે। ઉત્તર ગુજરાતના પાટનગર સમા મહેસાણા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રાંધણ ગેસના બાટલા માટે ભારે કિલ્લત જોવા મળી રહી છે। ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી જ ગૃહિણીઓ અને ગ્રાહકોની લાંબી કતારો દ્રશ્યમાન થઈ રહી છે। ગેસની અછતની અફવાઓ વચ્ચે બુકિંગમાં થયેલા તોતિંગ વધારાની સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે। ઘરેલુ ગેસના બાટલા મેળવવા માટે લોકો કામ ધંધો છોડી કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। અફવા કે અછત, બજારમાં ગેસ નહીં મળે તેવી ચર્ચા જાગતા જ બુકિંગના આંકડા આસમાને પહોંચી ગયા છે। 3 ગણી માંગ, સામાન્ય દિવસોની સરખામણી અત્યારે રિફિલિંગની માંગમાં 300%નો વધારો થયો છે। આ સમગ્ર મામલે મહેસાણાની જાણીતી પીબી પટેલ ગેસ એજન્સીના મેનેજર રાકેશ શાહ સાથે વાત કરતા તેમણે ચોંકાવનારા આંકડાઓ રજૂ કર્યા હતા। અત્યારે લોકોમાં ખોટો ફફડાટ છે। સામાન્ય રીતે અમે રોજ 500 સિલિન્ડર રિફિલ કરતા હોઈએ છીએ, જેની સામે અત્યારે રોજ 1500 જેટલા સિલિન્ડરનું રિફિલિંગ કરીએ છીએ। સરકાર અને કંપની તરફથી પૂરતો સપ્લાય મળી રહ્યો છે, એટલે ગ્રાહકોએ ગભરાઈ અને લાઈનો લગાવવાની જરૂર નથી। એજન્સીના દાવા મુજબ સ્ટોક તો પૂરતો છે, પરંતુ લોકોમાં લાગેલી અછતની ફાળને કારણે લાઈનો ટૂંકી થવાનું નામ નથી લઈ રહી। વહીવટીતંત્ર અને એજન્સી બંને લોકોને શાંતિ જાળવવા અને જરૂરિયાત મુજબ જ બુકિંગ કરાવવા અપીલ કરી રહ્યા છે। સંદેશ, સંયમ અને વિશ્વાસ રાખો। અફવાથી ગભરાઈને કરેલી દોડધામ હંમેશા મુશ્કેલી વધારે છે। વ્યવસાય પર ભરોસો રાખો, જરૂરિયાત પૂરી થઈ જશે। અહેવાલ કાર્તિક પૂજાણા। મારું નામ રાકેશ છે, પીબી પટેલ ગેસ એજન્સીમાં મેનેજર છું। રાકેશભાઈ, શું કહેશો, ગેસના બાટલાની શું પરિસ્થિતિ છે? જે લાઈનો લાગી રહી છે, ખાસ કરીને કેટલું વિતરણ કરવામાં આવે છે અને સ્ટોક કેટલો પૂરતો મળી રહ્યો છે? ગેસના બાટલામાં સ્ટોક પૂરતો આવે છે, કંપનીમાંથી પૂરતો સપ્લાય આવે છે, પણ જરૂર કરતાં વધારે લોકો દોડીને ગભરાટમાં અહીંયા આવી જાય છે। પેનિક બુકિંગ બહુ થયું છે। જેને ખરેખર જરૂર નથી એ લોકો બી દોડીને આવી ગયા છે। એમને એમ ગભરાટ થઈ ગયો છે કે ભાઈ સિલિન્ડર મળવા નથી, પણ એકચ્યુઅલી અમારી જોડે જે 3 ટ્રક છે એમાં 1100 જેવા સિલિન્ડર અમે લાવીએ છીએ। હમણાં ગઈકાલે અમારે 1510 સિલિન્ડરનો સ્ટોક હતો, એમાંથી 1400 સિલિન્ડરનું ડિલિવરી કરી છે અમે। એટલે પૂરતા પ્રમાણમાં અમે ડિલિવરી કરી શકીએ છીએ, પણ જે સ્ટોક છે એનાથી વધારે લોકો આવી જાય છે, એટલે અમે કરી નથી જ શકવાના અને લાંબા સમય સુધી એ રીતે ખેંચી ના શકીએ। સ્ટોક પૂરતો છે જ, કંપનીમાંથી બી આવે છે અને દરેક કસ્ટમર જોડે 2 સિલિન્ડરનું કનેક્શન છે। એક સિલિન્ડર ઓછામાં ઓછો 35થી 40 દિવસ ચાલે ને તો 70-80 દિવસ સુધી કોઈને તકલીફ પડે એવી નથી। છતાંય ઘણા લોકો બુકિંગ કરીને દોડીને અહીં આવે છે। અમે એ લોકોને વિનંતી કરીએ છીએ કે ભાઈ ઘરે રહો, કોઈ દોડાદોડી કરવાની જરૂર નથી, ભીડ કરવાની જરૂર નથી। ખરેખર ગઈ સાલે આ સમયે અમે દિવસના 550થી 600 સિલિન્ડર જ રિફિલ કરતા હતા, એના બદલે અત્યારે 1300-1400 સિલિન્ડર રિફિલ કરવા છતાં બી પબ્લિક આવી જાય છે। એટલે ખોટી દોડાદોડ છે। અમે ચોખ્ખું માનીએ છીએ કે કંપનીમાંથી સહકાર છે, સરકારમાંથી સહકાર છે અમને પૂરેપૂરો, અને મીડિયામાંથી સહકાર છે। કોઈ પેનિક કરવાની જરૂર નથી। શાંતિથી બધા જો બુકિંગ કરીને ઘરે રહે તો ડિલિવરી મળી જ જવાની છે।